પહલગામ આતંકવાદી હુમલાની જુદી જુદી એજન્સીઓએ સમન્વય સાધી અને તપાસ શરૂ કરી દીધી છે। તપાસમાં 15 સ્થાનિક કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સ પાકિસ્તાની આતંકવાદીઓની મદદ કરી હોવાનો ખુલાસો થયો છે। આતંકવાદના આ મદદગારોએ આતંકવાદીઓને રાશન અને હથિયારોની સપ્લાય પણ કરી છે અને જેમાંથી 3ની ધરપકડ પણ થઈ ચૂકી છે, જ્યારે 1500થી વધુ લોકોની પૂછપરછ પણ આ સમગ્ર મુદ્દાને લઈને હાથ ધરવામાં આવી છે। પહલગામ આતંકી હુમલામાં મોટો ખુલાસો। 15 સ્થાનિકોએ કરી હતી પાકિસ્તાની આતંકીઓને મદદ, રાશન અને હથિયાર સહિતની સામગ્રી પૂરી પાડી। એજન્સીઓના રડારમાં આતંકીઓના સ્થાનિક મદદગાર। જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી। આ હત્યાકાંડથી આખો દેશ હચમચી ગયો હતો, જે એનઆઈએ, જમ્મુ કાશ્મીર પોલીસ ઇન્ટેલિજન્સ બ્યુરો અને રો જેવી તપાસ એજન્સીએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન ઇલેક્ટ્રોનિક નિરીક્ષણના આધારે 15 સ્થાનિક કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને આતંકવાદીઓના મદદગારોની ઓળખ કરવામાં આવી, જેઓ મુખ્ય સંદિગ્ધ છે। આ લોકોએ પહલગામ હત્યાકાંડ પાછળ પાકિસ્તાની હુમલાખોરોની મદદ કરી। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે તેમણે રસદની વ્યવસ્થા કરી હતી અને સંભાવના છે કે પાકિસ્તાનથી હથિયારોની ખેપ પણ પ્રાપ્ત કરી હતી। એક વેબસાઇટના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બહુ એજન્સી તપાસે 5 મુખ્ય શંકાસ્પદો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાંથી 3ની ધરપકડ પણ થઈ ચૂકી છે। પોલીસ અન્ય 2 કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સની શોધખોળ કરી રહી છે। હુમલાના દિવસે અને તે પહેલા આ 5 લોકો આસપાસના વિસ્તારમાં હતા। તેમના ફોન આ વિસ્તારમાં સક્રિય હતા। ઇલેક્ટ્રોનિક નિરીક્ષણમાં એક ચેટ બહાર આવી છે, જેમાં અટકાયતમાં લેવાયેલા 3 મુખ્ય શંકાસ્પદો પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમની મદદ કરવાની રીતો વિશે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા। હુમલા સાથે સંકળાયેલી સંભવિત ઘટનાઓને શોધવા માટે 200થી વધુ કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે। હુમલાખોરો હજુ પણ પહલગામના ગાઢ જંગલોમાં છુપાયેલા પણ હોઈ શકે છે। પહલગામ હુમલામાં આ 5ની ભૂમિકા તરફ ઇશારો કરતા પૂરતા પરિસ્થિતિજન્ય પુરાવા પણ મળ્યા છે। એનઆઈએ, જમ્મુ કાશ્મીર પોલીસ ઇન્ટેલિજન્સ બ્યુરો અને રોના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા અન્ય 10 કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ ભૂતકાળમાં કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓની મદદ કરવા માટે જાણીતા છે। તેઓ પણ હુમલા સમયે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં હતા। આતંકવાદીઓના 15 સ્થાનિક મદદગારો દક્ષિણ કાશ્મીરના છે। તેઓ પહેલાથી જ જમ્મુ કાશ્મીર પોલીસની ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તરીકે સૂચિબદ્ધ છે। અધિકારીનું કહેવું છે કે સમગ્ર ઘટનાક્રમને લઈ અને 200થી વધુ કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સની પૂછપરછ કરવામાં આવી। આતંકીઓના આ મદદગારો પાકિસ્તાની આતંકવાદીઓના સંપર્કમાં રહેવા, તેમને આશ્રય આપવા અને તેમના માટે માર્ગદર્શક તરીકે કામ કરવા માટે જાણીતા છે। તપાસ એજન્સીઓએ આતંકીઓના મદદગારોના ડેટાબેઝની તપાસ શરૂ કરી છે, જેમાંથી 1500થી વધુની પૂછપરછ કરવામાં આવી છે અને હવે 15 સંભવિત સંદિગ્ધો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। બેસરનના જંગલોમાં ભાગી ગયેલા આતંકવાદીઓની શોધમાં તલાશી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા કર્મચારીઓએ તલાશી અભિયાનને વધુ તેજ કર્યું છે। નજીકના શહેરો અને જિલ્લાઓમાં તલાશી અભિયાન દરમિયાન હુમલાખોરોનો હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી, પરંતુ શંકા એ છે કે તેઓ હજુ પણ ગાઢ જંગલોમાં, જેમાં ઘાસના મેદાનોનો પણ સમાવેશ થાય છે, ત્યાં છુપાયેલા હોઈ શકે છે। બ્યુરો રિપોર્ટ,